સુરત શહેરની સ્વિમેન હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોક્ટરોની સફળતા બિલીમોરાની પ્રસૂતાને આપ્યું નવું જીવન। કલ્પના વિરલ ટંડેલ ઉંમર વર્ષ 37 રહેવાસી બિલીમોરા તેને 28/6/2025ના રોજ સવારે 4:50 કલાકે સ્વિમેન હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવેલ। દર્દીની તારીખ 27/6/2025ના રોજ બીજી પ્રસૂતિ અને 7 માસના ગર્ભ સાથે મેલી છૂટી પડી જવાના કારણે એન્ટીપાર્ટમ હેમરેજ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાના કારણે વધુ સારવાર માટે સ્વિમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી, તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું હતું। ગાયનેક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કર્યું। દર્દીનો જીવ બચાવવા ગર્ભાશય કાઢી રક્તસ્રાવને બંધ કર્યો। ઓપરેશન બાદ દર્દીને 27 કલાક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા। વેન્ટિલેટર દરમિયાન આઇનોટ્રોપિક દવાઓ અને સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું। દર્દીને કુલ 45 લોહી તથા લોહીના પ્રોડક્ટ્સ આપવામાં આવ્યા। ત્યારબાદ દર્દીની હાલતમાં સુધારો આવતો ગયો અને તારીખ 8/7/2025ના રોજ કલ્પનાબેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। આવી ગંભીર હાલતમાં દર્દીના બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, પરંતુ સ્મિમેર હોસ્પિટલના ગાયનેક, એનેસ્થેસિયા, મેડિસિન વિભાગના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, ઓબ્ઝર્વેશન આઈસીયુના તમામ વર્ગ 4ના સ્ટાફની સમયસરની સારવાર અને અથાગ પ્રયત્નોથી દર્દીને નવજીવન મળ્યું, જેના માટે તેણીના પરિવારે સ્વિમેર હોસ્પિટલની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો અને આભાર વ્યક્ત કર્યો। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।